વડાપ્રધાન મોદીએ વિદેશથી પરત ફરેલા પ્રતિનિધિમંડળ સાથે કરી મુલાકાત, સામે આવી તસવીરો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 જૂને તેમના સત્તાવાર આવાસ 7 લોક કલ્યાણ માર્ગ પર સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી। વડાપ્રધાન મોદી પ્રતિનિધિમંડળના નેતાઓને મળ્યા હતા, જેઓ ઓપરેશન સિંદૂર હેઠળ વિદેશોમાં ભારતનો સંદેશ લઈને ગયા હતા। આ દરમિયાન વડાપ્રધાન ડેલિગેશનના અનુભવ અને ફીડબેક લીધો હતો। આ સિવાય વડાપ્રધાન મોદીએ તમામ સાંસદો સાથે રાત્રિ ભોજન પણ કર્યું હતું। વડાપ્રધાન મોદીએ આ બેઠક બાદ એક્સ પર તસવીર પણ શેર કરી હતી। આ પ્રતિનિધિમંડળને ખાસ કરીને પાકિસ્તાનમાં હાજર આતંકવાદને લઈને દુનિયાની સામે ઉઘાડું પાડવાનો ટાસ્ક અપાયો હતો। 7 મુખ્ય સાંસદોને ટીમ લીડનો ટાસ્ક અપાયો હતો। 50થી વધુ સભ્યોવાળા 7 પ્રતિનિધિમંડળનો ઉદ્દેશ્ય પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ પર ભારતના આકરા વલણને વ્યક્ત કરવાનો હતો, જેમાં શશી થરૂર, રવિશંકર પ્રસાદ, સંજય કુમાર ઝા, बैजवंत પાંડા, કનિમોજી કરુણાનિધિ, સુપ્રિયા સુલે અને શિવસેનાના શ્રીકાંત શિંદે, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જી પણ શામેલ હતા। મળતી માહિતી અનુસાર પ્રતિનિધિમંડળના તમામ સભ્યોને કોવિડ-19 ટેસ્ટ ફરજિયાત કરાવવા કહેવાયું હતું। આ પગલું સુરક્ષા પ્રોટોકોલ હેઠળ લેવાયું છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।